હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે વિડીયોની શરૂઆત થઈ ગઈ છે આ ભક્તિથી ને એના વિડીયોમાં આવું બહુ જ ગમે। મેં બહાર આવીને જોઈ તો આરતી વેફર બનાવતી હતી ને માનવ હુકવતો હતો ને આ બપોર થઈ ગયા હતા જમવામાં ને કાકા દીકરી જો ત્રણેય બાંધવાનું ચાલુ। જમવામાં આજે મેં બનાવીને નાખ્યા હતા નકરા ખાટિયા ઢોકળા। બધા મહેમાનને ખાવાની ઈચ્છા હતી તો મેં કીધું હાલો હું પણ બનાવી નાખવાનું। અહીંયા બધા બેસી ગયા હતા જમવા જો અને હું આવે દેતી ફટાફટ ખાટિયા ઢોકળા। આ મારા જેઠાણીને વિડીયોમાં આવું બહુ ગમે। મને કહે તું મને લે, મેં એને આપી દીધા એટલા બધા વાસણ। મેં કીધું હાલો ઉટકી નાખો બધા વાસણ। તા તો બપોર થયા નિધિને રવિ બે ગયા હતા ફરવા, ત્યાંથી આવી ગયા છે। અમારા જેઠાણી અહીંયા બનાવતા હતા ખીચી અને અમે પછી થઈ ગયા હતા રોંઢો અને અમે નીકળી ગયા હતા બધા મંદિરે જવા હાટું। મારા જેઠાણી કે હાલો અમારે મંદિરે જવું છે। મેં કીધું હાલો અમે તમને લઈ જાય। પછી જો અમે પકડી લીધો કાચો, પછી અમે પગી ગયા મંદિરે ના ચારીને જો એમ કે મારે વિડીયોમાં જાવ અમને લ્યો। પછી બેહી ગયું ચારે જો દોડતી આ બધા જો અહીંયા ઊભા હતા ને આ છે અમારા ગામનું જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર છે। અહીંયા હનુમાન દાદાનું મંદિર પણ છે, શનિદેવનું મંદિર પણ છે અને અહીંયા મસ્ત અહીંયા અમારે શ્રાવણ મહિનામાં મસ્તીનો મેળો ભરે છે અને દર સોમવારે અમારે અહીંયા એટલું માણસો ભેગું થાય છે અને આજુબાજુના ગામડાઓના માણસો પણ અહીંયા દર્શન કરવા હાટું આવે છે। અને આ બધા જો વિડીયો ચાલુ કરું ને કે પોઝ આપવાનું ચાલુ થઈ જ ન જાય જો। પછી આ ચારે જો અહીંયા હિંચકા ખાતી હતી મને કે દીપુ માસી તમે અહીંયા આવીને અમારો વિડીયો ઉતારો, અમારી ભક્તિને બહુ ગમે। મેં ઘરે આવીને જોઈ તા નિધિ કે તમે અમને લઈ ન ગયા એટલે તમારે નથી બોલું। મેં કીધું કાંઈ વાંધો નહીં। મારા માસી કે એને બોલતી જ નહીં જો આ બધીથી મારા કાકા કે હાલો હવે જવા દો બીજી વાર લઈ જાજો। મેં કીધું કાંઈ વાંધો નહીં। મારા જેઠાણી બેસી ગયા અહીંયા રોટલા કરવા। તો આજના વિડીયોમાં એટલું જ, લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।